દ્વારા ગુજરાત રાજ્યની અંદર 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણીઓ તારીખ 1 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવેલી છે. આ અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, 5 અલગ અલગ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા 10 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 26 એપ્રિલ 2024ના રોજ યોજાનાર છે. આ અંતર્ગત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પણ આચારસંહિતા અને કાયદો અને વ્યવસ્થાને લગતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે તેને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પરવાનાવાળા હથિયારો કુલ જે છે તેમાંથી લગભગ 2500 જેટલા હથિયાર પરત જમા લેવામાં આવેલા છે. આ ઉપરાંત સંવેદનશીલ, અતિસંવેદનશીલ તથા સામાન્ય વિસ્તારમાં અલગ અલગ કુલ 4000થી વધુ ઈસમોના અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે. આ અટકાયતી પગલાંની અંદર પાસાની કુલ 15 જેટલી દરખાસ્ત તથા તળીપાર માટે કુલ 80 જેટલી દરખાસ્ત 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ના સમયગાળામાં કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લો અલગ અલગ 7 જેટલા જિલ્લાની જે સરહદ છે તેને સ્પર્શે છે. આને ધ્યાનમાં રાખીને કુલ 14 જેટલી ચેકપોસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાહન ચેકિંગ અર્થે કાર્યરત કરવામાં આવેલા છે. આ ઉપરાંત આ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ કરતાં ₹2,66,00,000નો ઇન્ડિયન મેડ ફોરેન લિકર એટલે કે ઇંગ્લિશ દારૂ અને ₹3.59 લાખનો દેશી દારૂ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલા છે. જે પણ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી હાલ ચાલુમાં છે અને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથ નક્કી કર્યા બાદ તેમાં માનનીય ડીજીપી સાહેબ દ્વારા જે પણ સ્કેલ નક્કી કરવામાં આવે તે પ્રમાણે પોલીસ સ્ટાફ, જીઆરડી તથા હોમગાર્ડનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે.